નમસ્કાર મિત્રો, ફરીથી આપણે હાજર છીએ ઇલેક્ટ્રિસિટીના લેક્ચરમાં. ગયા વખતે છે આપણે થોડી ચર્ચા કરેલી કે ઇલેક્ટ્રિસિટીમાં આપણે બેલાસ્ટિક ગેલ્વેનોમીટરમાંથી કોઈ વિદ્યુત ભાર પાસ કરીએ, ચાર્જ છે એ પાસ કરીએ, તો એ ચાર્જ મેઝર કરવા માટે આપણે એક ઇક્વેશન છે એ ડિરાઈવ કર્યું હતું. એ ઇક્વેશન વિશે થોડી આપણે વાત કરવાની છે અને પછીથી નવા ટોપિક અને બીજી એક થિયરીની મેં ચર્ચા કરી હતી, એ થિયરી વિશે જોવાનું છે. હવે આપણે એ થિયરીમાં Q ઇક્વલ ટુ K થીટા સૂત્ર લઈ આવ્યા. હવે થીટા છે આપણે એવું કીધું કે કેપેસિટરને છે એ ડિસ્ચાર્જ કરીએ અને કોઇલ છે એ એન્ગ્યુલર મોશન કરે છે અને એ એન્ગ્યુલર મોશન છે એ ઓસિલેટરી છે. એટલે કોઇલને ફિક્સ રાખી દઈએ અને કોઇલ છે એ મધ્યમાન સ્થાનની આસપાસ એની જે મીન પોઝિશન છે એની આસપાસ ઓસિલેટ થાય છે, જેમ હિંચકાની ગતિ થાય છે. તો હવે તો એમાંથી થીટા કયો લેવો? આપણે જે હિંચકામાં જોઈએ કે મધ્યમાન સ્થાનથી એક તરફ જાય તો એ આ થીટા લેવો કે પછીથી જે એના ઓસિલેશન છે આ θ2 આવે છે એ લેવાનો, θ3 લેવાનો, કયો થીટા લેવાનો એ પ્રશ્ન છે, એનું સોલ્યુશન આપણે અત્યારે જોવાનું છે. બરોબર? એ થીટાનું ક્લિયરિફિકેશન છે એ આપણે અગાઉના લેક્ચરમાં આપેલ નથી, એ અત્યારે આપણે જોવાનું છે. કારણ કે એ આગળના છે એ ઇક્વેશનો ઉપર છે, આગળની થિયરી ઉપર એનું છે એ પ્રભાવ પડે એવો છે, આગળના ઇક્વેશન માટે આપણે જરૂરી છે. સો આ જે કંઈ થીટા છે એનું આપણે એક ક્લિયર કરી દઈએ કે શું છે આ થીટા, એનું મૂલ્ય કયું મૂકવું તો આપણને ક્યુનું મૂલ્ય છે એ મળી જાય. હવે એની માટે આપણે થોડુંક છે પાછળ જોઈએ કે આ 1/2 I ω² ઇક્વલ ટુ જે ઇક્વેશન 7 છે એના ઉપર આપણે લખેલું છે 1/2 C θ² ઇક્વલ ટુ 1/2 I ω². 1/2 I ω² ક્યાંથી આવ્યું? એ કાઇનેટિક એનર્જી. તો કે એ જોઈએ તો I ω ઇક્વલ ટુ NBAQ, એટલે કે જે આપણને મેગ્નેટિક ટોર્ક મળ્યો એના દ્વારા જે કાંઈ એનર્જી મળી, એ ટોર્ક દ્વારા જે કાંઈ એનર્જી મળી, ટોર્ક એટલે વન ટાઈપ ઓફ ફોર્સ. આપણે જે રોટેશનલ મોશનમાં એને છે એ ફોર્સની જગ્યાએ મૂકી શકીએ અને લિનિયર મોશનમાં એ ફોર્સ આવે, રોટેશનલમાં એને ટોર્ક બોલીએ. બરોબર? બોલો કેમ આપણે અહીંયા ઇન્ડિયામાં છે એકને એક ભૂરો બોલીએ પણ અમેરિકામાં જઈ ભૂરિયો થઈ જાય. બરોબર? તો આ માત્ર તફાવત છે. તો એવું છે. તો એટલે કે 1/2 I ω² છે એ આપણને જે મેગ્નેટિક ટોર્ક લાગે છે એના દ્વારા જે કંઈ મોશન મળે છે, એના દ્વારા જે કંઈ ફોર્સ મળે છે અને એ એનર્જી છે. અને જે 1/2 C θ² છે એ જે પુનઃસ્થાપક બળ એટલે કે ઓલા તારમાં જે કાંઈ બળ ચડે છે એની એનર્જી છે, એના દ્વારા ઉત્પન્ન થતી એનર્જી છે. અને બંનેને આપણે ઇક્વલ ટુ લખીએ. આદર્શ પરિસ્થિતિમાં આ સાચું છે. બરોબર? એટલે થીટા કયો લ્યો છે એના ઉપર આધાર છે. પણ વાસ્તવિક આપણે વિચારીએ, આપણે અહીંયા છીએ ને આ ઇક્વેશન આપણે લખી શકીએ? તો કે અહીંયા થોડીક છે એ આપણે સમજવામાં ભૂલ થાય છે કે આ ઇક્વેશન આપણે જો વાસ્તવિક પરિસ્થિતિ ઉપર લખી શકીએ નહીં, તો થીટાનું ઇન્ટરપ્રિટેશન આપણે જુદું અહીંયા કરવું પડશે. કેમ? તો કે એક ઉદાહરણ આપું. આપણે એક કાગળનું વિમાન બનાવીએ, બધાય બનાવ્યું જ હશે. બરોબર? ક્લાસરૂમમાં ઉડાડ્યા હશે. તો એક વિમાન બનાવીએ અને આપણે એને જે કોઈ એક ફોર્સ ઓફ ઇમ્પલ્સથી, આપણે એવું જ કહીએ, એક ફોર્સથી છે એને છોડીએ તો એ સતત મોશન કરતું રહે કે પછી તો એક બે અડધી મિનિટ પછી પાછું એ એના મોશન મૂકીને પાછા એ ગ્રાઉન્ડ ઉપર આવી જાય. બરોબર? એ વિમાનનું પતન થઈ જાય આપણું ઘડીક વારમાં. બરોબર? એવું થાય છે ને કે કાગળનું વિમાન ઘા કરીએ ને એ અડધી મિનિટ પછી જે એ મોશન છે એના ડેમ્પ થઈ જાય, એટલે કે એ પાછું છે એ મૃતપાય અવસ્થા એ જમીન ઉપર પડે. તો એવું થવાનું કારણ શું? એને કોઈ બીજું બળ લાગતું? આપણે જે ગતિ કરીએ છીએ, ન્યૂટન દાદાએ તેવું કીધું હતું કે
કોઈ પણ જે ચાર મોશન પાર્ટિકલ હોય એ જો એની ગતિ છે એ શરૂ રાખે, જો એ મોશનમાં હોય તો એ મોશન શરૂ રાખે, અને સ્ટેશનરીમાં હોય એટલે સ્થિર હોય તો એ સ્થિર રહે. આવું ન્યૂટને કીધેલું. તો એને તો આપણે ગતિ આપી દઈએ, પછી કેમ ન થાય? તો કે એના ઉપર ડેમ્પિંગ ફોર્સ લાગે છે. કયા કયા? તો કે એક તો હવાનું ઘર્ષણાંક, બીજું શું? ગુરુત્વાકર્ષણ બળ. સોરી. તો આ બેયને લીધે એમાં છે એની ગતિ અવરોધાય છે. સેમ આપણા અહીંયા કોઇલના કિસ્સામાં કોઇલ પણ મોશન કરતી હોય, હવા તો છે જ, તો હવાને લીધે પણ એમાં ડેમ્પિંગ થતું હશે. એટલે કે જે કાંઈ એનર્જી આપીએ, જેમ આપણે હાથથી એને એનર્જી આપીએ એ બધી જ પાછી છે એ મરી જાય ઓલા વિમાનમાં, એ ધીમે ધીમે ઓછી થતી જાય, એમ કોઇલમાં પણ ઓછી થતી જાય. એવું કોણે કીધું? તો કે આપણે હિંચકાની ગતિને અભ્યાસ કર્યો જ છે કે એના ઓસિલેશન ધીમે ધીમે ઘટતા જાય. એમ આના ઓસિલેશન, કોઇલના ઓસિલેશન પણ ઘટતા જશે. તો આમાં થીટા કદાચ પેલો થીટા લઈએ, આપણને એવું થાય પેલા થીટામાં, પણ પેલા થીટામાં તે હવાનો ઘર્ષણાંક તો એને લાગવાનું, જેને આપણે વિસ્કોસિટી ઓફ એરના લીધે જે ફ્રિક્શન થાય, ડેમ્પિંગ થાય એ કહીએ. બરોબર? ડેમ્પિંગ ઓફ એ કોઇલ ડ્યુ ટુ એર, વિસ્કોસિટી ઓફ એર. તો એ તો હોવાનું. સેકન્ડ થિંગ છે, આપણે કોઇલના ઉપર હવે ચર્ચા કરીએ છીએ કે એડી કરંટ તો ઉત્પન્ન થવાનો. એડી કરંટને ઉત્પન્ન થવા માટે કયો પેરામીટર ઉપર ડિપેન્ડન્ટ છે? એડી કરંટ રેઝિસ્ટન્સ ઉપર ડિપેન્ડન્ટ છે, ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધી રેઝિસ્ટન્સ ઓફ એ કોઇલ. ધેરફોર આપણે રેઝિસ્ટન્સ ગમે એટલો મોટો લઈએ પણ ઇન્ફાઇનાઇટ તો નથી જ લેવાના. રેઝિસ્ટન્સ મોટો હોવાને લીધે પણ થોડા પ્રમાણમાં એડી કરંટ ઉત્પન્ન થાય તો પણ ડેમ્પિંગ તો થવાનું જ. એટલે પેલો જે થ્રો મળશે એ જે પેલો થ્રો મળશે એ આ થીટા હશે નહીં, નકર આમ આપણે લખી શકીએ નહીં. બરોબર? હા, આદર્શ પરિસ્થિતિમાં એવું કહીએ કાંઈ કણ આપણે જે ચંદ્ર ઉપર વી ગયા, હવા બવા કાંઈ છે નહીં. બરોબર? કોઈ પણ પ્રકારનું છે એડી કરંટ એ નથી ઉત્પન્ન થતો, આપણે એવું લઈ લઈએ અત્યારે. બરોબર? તો આદર્શ પરિસ્થિતિમાં આપણે એવું કહીએ કે એડી કરંટ એ 0 છે, ફ્રિક્શન ઓફ એર, વિસ્કોસિટી ઓફ એર એ નથી, એર જ નથી એટલે વિસ્કોસિટીનો પ્રશ્ન નથી. તો આવી પરિસ્થિતિમાં જે કંઈ થ્રો મળશે એને આપણે છે એ થીટા કહીએ, અને તો આપણે 1/2 c થીટા સ્ક્વેર ઇક્વલ ટુ 1/2 I ઓમેગા સ્ક્વેર લખી શકીએ. એટલે કે થીટા છે એ કેવો હોવો જોઈએ? કરેક્ટેડ થ્રો હોવો જોઈએ. નહીં કે આપણને જે θ1 કરીને જે પેલો થ્રો મળે છે એ આમાં લખી શકાય નહીં, કારણ કે એમાં ડેમ્પિંગ હોય ને હોય જ, એટલે એ ડેમ્પ થ્રો છે. પણ આપણે થીટાને છે એ સાદી ભાષામાં લખીએ, અહીંયા જે થીટા દર્શાવ્યો છે એ છે એ અનડેમ્પ થ્રો છે. કે બેલાસ્ટિક ગેલ્વેનોમીટરમાં કોઈ પણ પ્રકારનું જરી કઈ ડેમ્પિંગ હોવું જોઈએ નહીં. બરોબર? ચપટી કઈ ડેમ્પિંગ ન હોવું જોઈએ, એવો થ્રો છે. તો એવો થ્રો આપણે પ્રેક્ટિકલી મેઝર જ નથી કરી શકવાના. બરોબર? એક પ્રેક્ટિકલ માટે આપણે ક્યાંય ચંદ્ર ઉપર ન જવાય. બરોબર? તો એની માટે તો આપણે આ થિયરી બધી કરી એ પાણીમાં ગઈ ના? બિલકુલ નહીં. એની માટે છે આપણે પાછું એક થીટાને સાદુરૂપ આપવા માટે છે એક નાની અમથી થિયરી જોવાની રહેશે. એ પછી પણ અહીંયા થીટાનું સ્પષ્ટીકરણ સ્પેસિફાય તમારે કરવું પડે કે થીટા છે એ અનડેમ્પ થ્રો છે. જો અનડેમ્પ થ્રો હોય તો અને તો જ એનર્જી કન્ઝર્વેશન લો મુજબ આપણે લખી શકીએ કે 1/2 c theta square equal to 1/2 I omega square, where theta is a undamped throw of a ballistic galvanometer and theta is a totally imaginary or not a ideal throw છે. બરોબર? not measurable in a practically in a laboratory. બરોબર? થીટા છે એ આપણે પ્રેક્ટિકલી મેઝર કરી શકતા નથી. કરેક્ટેડ થ્રો અને અહીંયા જે થીટા લખ્યો છે એની વાત કરીએ છીએ. તો એની માટે જે આપણને θ1 અને θ2 મળે છે એની મદદથી આપણે θ0 છે એ ગોતી શકશું. બરોબર? અને એ છે એ આપણે પછી ક્યારેક આ પછીની થિયરીમાં જોવાનું છે. હવે છે એ અહીંયા સુધી તમને પહેલા સમજાઈ જવું જોઈએ કે થીટા છે, અહીંયા જે કંઈ થીટા લખ્યો છે એ કોઈ પણ પ્રકારનું અવમંદન ન હોય
તો અને તો 1/2 c થીટા સ્ક્વેર ઇક્વલ ટુ 1/2 i ઓમેગા સ્ક્વેર લખી શકાય. તો જ બંને એનર્જી સમાન થાય કે જે પુનઃસ્થાપક બળમાં સ્ટોર થયેલી હોય એ અને જે એને આપવામાં આવેલી છે. કોઈ પણ એનર્જીનો લોસ થતો નથી. પણ વાસ્તવિક પરિસ્થિતિ એવું કહે છે કે એનર્જી છે એ ઓલા ડેમ્પિંગ ફોર્સને રોકવા માટે વપરાય છે, બરોબર. પણ જો ડેમ્પિંગ ન જ હોય તો એમાં કાંઈ વપરાવાનું નથી. એટલા માટે જે કાંઈ થીટા મળશે એ અને જે તમે આપેલી એનર્જી છે કોના દ્વારા, ટોર્ક દ્વારા, એ બંને સમાન થશે. અને તો અને ક્યુ ઇક્વલ ટુ કે થીટા લખી શકાય. હવે એટલે તમારે અહીંયા મેન્શન ફરજિયાત કરવાનું કે વેર થીટા ઇઝ કરેક્ટેડ ઓર એને આપણે અનડેમ્પ્ડ થ્રો ઓફ બેલાસ્ટિક ગેલ્વેનોમીટર કહીએ છીએ. હવે આપણે એક બીજી થિયરી ઉપર સ્વિચ ઓવર થઈએ છીએ કે એના યુઝિસ ઓફ બેલાસ્ટિક ગેલ્વેનોમીટર. કેટલા યુઝિસ છે બેલાસ્ટિક ગેલ્વેનોમીટરના એના વિશે આપણે માહિતી જોઈએ. ટુ કમ્પેર અ કેપેસિટી ઓફ કેપેસિટર, કે બે કેપેસિટરનું કેપેસિટન્સ છે એ આપણે કમ્પેર કરાવી શકીએ, બરોબર. જેનું કેપેસિટન્સ વધારે એનો ચાર્જ વધારે, જેનો ચાર્જ વધારે હોય એ બાજુ છે એ ડિફ્લેક્શન આપશે કેપેસિટર, અને જેનો ચાર્જ ઓછો હોય એ એની તરફ નહીં આપે, બરોબર. તો એ પ્રમાણે છે એ આપણે કેપેસિટી મેઝર કરાવી, કેપેસિટી પણ મેઝર કરી શકીએ અને કેપેસિટન્સને કમ્પેર પણ કરાવી શકીએ. સેમ એ જ રીતે ટુ કમ્પેર EMF ઓફ સેલ, EMF ઓફ સેલ તે આપણે છે એ કમ્પેર કરાવી શકીએ છીએ. ક્યારેક છે તમને EMF નું ફૂલ ફોર્મ પૂછી જાય, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ટુ ફાઇન્ડ અ સેલ્ફ એન્ડ મ્યુચ્યુઅલ ઇન્ડક્શન ઓફ અ કોઇલ, સેલ્ફ ઇન્ડક્ટન્સ અને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે એ કોઇલના મેઝર કરી શકાય. મેગ્નેટિક ફ્લક્સ ઇન અ ગેપ ઓફ મેગ્નેટ, જે આપણને સૂત્ર આપ્યું છે 9મું સૂત્ર, 9th ઇક્વેશન, Q ઇક્વલ ટુ CT થીટા ઓવર NBA 2π. થીટાનો પ્રશ્ન જે સળગતો છે, પણ જો આપણને મૂલ્ય મળી જાય તો એ B નું મૂલ્ય છે, B ને સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા કરી દઈએ તો we can find the value of magnetic flux B. And to find a high resistance, એટલે કે હાઈ રેઝિસ્ટન્સ છે એ તમે મેઝર કરી શકો. હાઈ રેઝિસ્ટન્સ શું કામ સ્પેસિફાય? કારણ કે આપણે આગળ જોયું કે એ આની કરંટ સેન્સિટિવિટી છે એ માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ છે એ માપી શકે, પ્રવાહ પણ માપી શકે, અને એ સ્ટેડી ડિફ્લેક્શન આપે, બરોબર. જે સ્ટેડી ડિફ્લેક્શન આપતું હોય એને આપણે ડેડ બીટ ગેલ્વેનોમીટર પણ કહીએ છીએ, બરોબર. તો એ 10⁻⁶ જો પ્રવાહ માપી શકતું હોય તો આ V ઇક્વલ ટુ IR મુજબ V બરાબર 1 લઈએ અને I બરાબર 10⁻⁶ એમ્પિયર લઈએ તો R ઇક્વલ ટુ 10⁻⁻6 ઓહમ આપણને મળે. એટલે કે 1 મેગા ઓહમ જેટલી એક્યુરેસીને આપણે છે હાઈ રેઝિસ્ટન્સ કહીએ છીએ, અને આ એ માપી શકે કારણ કે એની સેન્સિટિવિટી માઇક્રો એમ્પિયરના ક્રમની છે. તો આ 6 છે એના ઉપયોગો થયા. નેક્સ્ટ છે હું ક્યારનો કરંટ સેન્સિટિવિટી બોલું છું એ આપણે જોવાની છે, એને આપણે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બેલાસ્ટિક ગેલ્વેનોમીટર કહીએ છીએ. નાઉ કરંટ સેન્સિટિવિટી, વોટ ઇઝ કરંટ સેન્સિટિવિટી? Minimum current for a standard output of a 1 mm on a scale at a distance of 1 meter away from galvanometer. એટલે કે જે લેમ્પેન સ્કેલ છે, લેમ્પેન સ્કેલ છે એ તમને અહીંયા મેં સ્ક્રીનમાં બતાવેલો છે જ્યારે શરૂઆતમાં આપણે જોયું હતું ત્યારે આ પિક્ચરમાં, કે આ જે ફૂટપટ્ટી છે એને લેમ્પેન સ્કેલ કહેવામાં આવે છે અને આ ગેલ્વેનોમીટર છે. એ બંને વચ્ચે છે 1 મીટર જેટલું અંતર રાખવામાં આવે કે અહીંયા છે એક લેમ્પ મૂકેલો હોય, જે લેમ્પમાંથી છે એ પ્રકાશ આ જે નાનું અમથું અહીંયા જે કંઈ દેખાય છે બોલો મિરર, બરોબર. તો એ મિરર ઉપર પડે અને મિરરથી રિફ્લેક્ટ થઈને છે એ આ સ્કેલ ઉપર પડે અને આપણને છે એ ડિફ્લેક્શન મળે, બરોબર. તો એને સ્પેસિફાઈ અંતર કરી દીધું કે 1 મીટર જેટલા, તે કોઈ નજીક રાખે કોઈ દૂર રાખે એવું નહીં, 1 મીટર જેટલા અંતર ઉપર જ તે છે એ લેમ્પેન સ્કેલ પડેલો હોવો જોઈએ. તો એટલે અને એ સ્કેલ ઉપર 1 mm જેટલું ડિફ્લેક્શન ખસેડવા માટે જે કરંટનું મૂલ્ય જરૂર પડે છે એ કરંટના મૂલ્યને છે એ આપણે એની કરંટ સેન્સિટિવિટી કહીએ છીએ. એક ઉદાહરણ દ્વારા સમજીએ. 10 માઇક્રો એમ્પિયર જેટલો
કરંટ પાસ થતો હોય અને 10 મિલીમીટર જેટલું છે એ સ્પોટ છે એ ડિફ્લેક્શન મળતું હોય, બરોબર, તો એની કરંટ સેન્સિટિવિટી કેટલી થાય? 10 માઇક્રોએમ્પિયર ભાગ્યા 10 એટલે 1 માઇક્રોએમ્પિયર પર mm. હંમેશા કરંટ સેન્સિટિવિટી માઇક્રોએમ્પિયર પર mm અથવા તો એનું જે આવર્તન છે પર mm માં છે એ મેજર થાય. મિલી એમ્પિયર પર mm, એમ્પિયર પર mm અથવા તો માઇક્રો એમ્પિયર પર mm, બરોબર. તો 1 માઇક્રો એમ્પિયર પર mm માટે આપણા ઉદાહરણ માટેનો એ જવાબ છે, એ કરંટ સેન્સિટિવિટી થઈ. એવી રીતે ચાર્જ સેન્સિટિવિટી, મિનિમમ ચાર્જ ફોર 1 mm ડિફ્લેક્શન ઓફ અ ગેલ્વેનોમીટર, એટલે કે એક mm જેટલું ખસેડવા માટે જે કાંઈ ચાર્જનું મૂલ્ય જોઈએ છે એ ચાર્જના મૂલ્યને છે આપણે ચાર્જ સેન્સિટિવિટી કહીએ છીએ. એને SQ વડે ડિફાઇન કરે. આ થર્ડ વન છે એ ફિગર ઓફ મેરિટ. વોટ ઇઝ ફિગર ઓફ મેરિટ? ફિગર ઓફ મેરિટનું ગુજરાતી એવું થાય કે ગુણવત્તાંક. ગુણવત્તા કોની સારી કહીએ આપણે? દાખલા તરીકે કોઈ એક કરંટ હોય, નાનામાં નાના મૂલ્યનો કરંટ માપીને આપણને આપતું હોય તો એની ગુણવત્તા સારી કહેવાય, બરોબર. નાના મૂલ્યના કરંટ માટે પણ એ સેન્સિટિવ હોય તો એની ગુણવત્તા સારી કહેવાય, એમ એનું ફિગર ઓફ મેરિટ વધારે કહેવાય. હવે જો કરંટ સેન્સિટિવિટીને ઇન્વર્સ કરી દઈએ, ઉલટાવી દઈએ, તો એ ફિગર ઓફ મેરિટ થઈ જાય. દાખલા તરીકે આપણે એવું કહીએ કે કોકનું 10 મિલી એમ્પિયર, ખાસ ધ્યાન રાખજો, 10 મિલી એમ્પિયર કરંટ સેન્સિટિવિટી છે અને કોકની 10 માઇક્રો એમ્પિયર જેટલી છે, કોઈ ગેલ્વેનોમીટરની 10 માઇક્રો એમ્પિયર જેટલી કરંટ સેન્સિટિવિટી છે. તો આ બંનેમાં નાના મૂલ્યનો પ્રવાહ માટે સેન્સિટિવ કયું? 10 માઇક્રો એમ્પિયર, 10 ની -6 ઘાત વાળું, 10 ગુણ્યા 10 ની -6 ઘાત વાળું. અને ઓલું મિલી એમ્પિયર, 10 મિલી એમ્પિયર, 10 ગુણ્યા 10 ની -3 એમ્પિયર. આ બંનેમાં કરંટ સેન્સિટિવિટી છે 10 ની -6 છે, એને ઉલટાવી નાખીએ તો જે 10 ગુણ્યા 10 ની -1/10 ગુણ્યા 10 ની -6 એટલે કે 10 ની +5 ઘાત છે એ ફિગર ઓફ મેરિટ મળે. અને ઓલામાં આપણે જોઈએ તો 10 ની +2 ઘાત છે એ ફિગર ઓફ મેરિટ મળે. તો ફિગર ઓફ મેરિટ કોનું વધારે? જે માઇક્રો એમ્પિયરમાં જેની સેન્સિટિવિટી હતી એનું ફિગર ઓફ મેરિટ વધારે, એનો ગુણોત્તાંક સારો. તો ફિગર ઓફ મેરિટ છે એ આપણે ઇન્વર્સ કરંટ સેન્સિટિવિટીને ઇન્વર્સ કરી દઈએ તો આપણને મળે. હવે એની ડેફિનેશન જોઈએ, બરોબર. આ ઉદાહરણ ઉપરથી ડેફિનેશન સમજાશે, બાકી નહીં ખ્યાલ આવે. બાકી આપણને એમ જ થાય કરંટ સેન્સિટિવિટી જેવું જ છે, પણ બંને છે એકબીજાના વ્યસ્ત છે, રેસિપ્રોકલ છે. The current which will produce a unit deflection on a scale at a specific distance. Current which will produce a unit deflection on a scale from the specific distance of a Lampén scale. એટલે જે કાંઈ કરંટ સેન્સિટિવિટી છે એનું ઇન્વર્સ કરી દઈએ અને એને આપણે K કહીએ છીએ. તો આ થયું. હવે એક તમારે છે એ મેં ગયા વખતે કીધું હતું કે એક આપણે નાની અમથી થિયરી છે એ જોશું, તો એ અત્યારે આપણે કમ્પ્લીટ કરીએ. એ પહેલાં તમે અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે એ અસાઇનમેન્ટ તમારે નોટ ડાઉન કરવાનું છે કે ડિરાઇવ ઇક્વેશન ફોર અ ચાર્જ પાસ થ્રુ ધી બેલાસ્ટિક ગેલ્વેનોમીટર Q equal to K theta, where theta equal to undamp throw of ballistic galvanometer. આ જે Q equal to K theta વાળું સૂત્ર છે એ તમારે મને અસાઇનમેન્ટમાં લખીને આપવાનું છે. ખાસ અસાઇનમેન્ટ છે એ નવેમ્બરમાં ફિઝિકલી વેરીફાઈ કરવાના તમારે જમા કરાવવાના રહેશે. નવેમ્બરના ફર્સ્ટ વીકમાં તમને ડેટ આપી દેવામાં આવશે, એનું આખું ટાઈમ ટેબલ આવશે. કારણ કે પેન્ડામિકને લીધે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન થાય અને એ રીતે છે એ ટાઈમ ટેબલ આપવામાં આવશે. તો બી પ્રિપેર. તમે નવેમ્બર પહેલાં છે એ અસાઇનમેન્ટ વહેલામાં વહેલી તકે છે એ તમારે લખી દેવાનું છે. અને એ અસાઇનમેન્ટમાં મારા ટોપિકનો આ ક્વેશ્ચન છે, ડેરિવેશન ઓફ ઇક્વેશન ફોર અ ચાર્જ પાસ થ્રુ ધી બેલાસ્ટિક ગેલ્વેનોમીટર Q equal to K theta છે એ લખીને આપવાનું રહેશે. નાવ જે આપણે થિયરીની વાત કરતા હતા કે એક થિયરી છે એ તમારે મને લખીને છે એ બતાવવાની છે. તો એ થિયરી
આપણે અત્યારે જોઈએ થિયરી કઈ છે. ના એક સેકન્ડ, તમને એક ક્વેશ્ચન છે એ જે મેં ઉપર લખેલો છે એ પ્રમાણે તમને પૂછાઈ શકે 4 થી 5 માર્કમાં મોટો ક્વેશ્ચન. પ્રૂવ ધેટ ચાર્જ સેન્સિટિવિટી ઇક્વલ ટુ T ઓવર 2 પાઈ ઇન્ટુ કરંટ સેન્સિટિવિટી. ચાર્જ સેન્સિટિવિટી છે એ કરંટ સેન્સિટિવિટીના T ઓવર 2 પાઈ ગણી છે એવું તમને પૂછાઈ શકે. કે આપણે હવે આવું ક્યારે અરાઇઝ થાય કે આપણે જો કોઈ સ્ટેડી કરંટ પાસ કરીએ તો સ્ટેડી કરંટ માટે છે એ મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટરની થિયરીમાં આપણે એક જોઈ ગયા કે I ઇક્વલ ટુ કે થીટા વાળું સૂત્ર આપણે જે જોઈ ગયા કે જ્યાં કે બરાબર સી છેદમાં એન એ બી હતું. સી ડિવાઇડેડ બાય એન એ બી કે બરાબર, અને I બરાબર જે કે થીટા જે સૂત્ર હતું, જો એમાંથી સ્ટેડી કરંટ પાસ, if we pass this steady current from the ballistic galvanometer or moving coil galvanometer, then the steady deflection of ballistic galvanometer is theta dash and the current will be I, then current sensitivity I over theta dash. There is a mistake in equation 1, I over theta dash. If we discharge a capacitor from the ballistic galvanometer, then the first of BG is called first damp oscillation theta 1. Therefore, the equation of charge passed through ballistic galvanometer is Q equal to K dash theta 1, where K dash is ballistic constant and theta 1 is a damp throw of ballistic. અને Q over થીટા 1 જેને આપણે ચાર્જ સેન્સિટિવિટી ડિફાઇન કરીએ છીએ. તો કે ડેશ ઇક્વલ ટુ આપણને આવું મળ્યું કે અહીંયા જે કે ડેશ ને સૂત્રનો કરતા સબ્જેક્ટ ઓફ ફોર્મ્યુલા કરી દઈએ તો કે ડેશ ઇક્વલ ટુ ક્યુ બાય થીટા 1 એ ચાર્જ સેન્સિટિવિટી મળી ગઈ, જેને આપણે ચાર્જ સેન્સિટિવિટી કે ડેશ ને પણ ચાર્જ સેન્સિટિવિટી કહી શકીએ. Now second thing is in above we know that આપણે જે આગળનું ઇક્વેશન જોયું કે ક્યુ વાળું તે આગળની થિયરીમાં T ઓવર 2 પાઈ ઇન્ટુ સી એન એ બી, એમાંથી સી એન એ બી આપણે છે એ મેં તમને કીધું એમ કે મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટરની થિયરી જોઈ ગયા, એને આપણે છે એ કરંટ સેન્સિટિવિટી કહીએ સી ઓવર એન એ બી ને. જો આપણે એને સ્ટેડી કરંટ પાસ કરીએ કે ને આપણે સ્ટેડી કરંટ પાસ કર્યો હતો ને સી ઓવર એન એ બી આગળના છે તમે લેક્ચરમાં જોશો તો તમને ખ્યાલ આવશે. તો કે બરાબર છે સી એન એ બી, સી ડિવાઇડેડ બાય એન એ બી, અને therefore I ઓવર થીટા ડેશ ઇક્વલ ટુ આપણે સી ઓવર એન એ બી લખી શકીએ. અને જે આપણને ઇક્વેશન 2 છે સેકન્ડ ઇક્વેશન, એ સેકન્ડ ઇક્વેશનમાં સી ઓવર એન એ બી માં છે એ આપણે I ઓવર થીટા ડેશ ઇક્વેશન 3 ને સબસ્ટિટ્યુટ કરી શકીએ. તો એ સબસ્ટિટ્યુટ કરી દઈએ પછી આપણને શું મળે છે એ આપણે જોઈએ. તો નાવ ફ્રોમ ઇક્વેશન 1, જે આપણે ઇક્વેશન 1 કહ્યું હતું તો કે ડેશ વાળું હતું, કે ડેશ સેકન્ડ ઇક્વેશન કે ડેશ ઇક્વલ ટુ ટી ઓવર 2 પાઈ ઇન્ટુ સી ઓવર એન એ બી, સી ઓવર એન એ બી ઇક્વલ ટુ I ઓવર થીટા ડેશ, એટલે કે ડેશ ઇક્વલ ટુ ટી ઓવર 2 પાઈ ઇન્ટુ I થીટા ડેશ, I ઓવર થીટા ડેશ. Now k dash equal to from equation 1, k dash equal to q over theta 1. Therefore, the q over theta 1 equal to charge sensitivity and I over theta dash equal to current sensitivity. Therefore, we prove that the charge sensitivity equal to T over 2 pi into current sensitivity. બરોબર. આ ઉપરના થોડું કામ તમને કંટાળાજનક લાગે કે આ બધું ક્યાં હાલે છે લશ્કર, પણ તમે આ સી ઓવર એન એ બી એ બોલો મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટરની આપણી થિયરી છે એમાં તમે જોઈ ગયા છો, એટલા માટે અહીંયા સીધું મેં લખેલું છે. બરોબર.
તો આટલું છે એ તમને 4 થી 5 માર્કમાં પૂછાઈ શકે, રોકડીયા માર્ક મળી શકે એવું છે. તો ખાસ મિત્રો વિડીયો જોજો, ન સમજાય ને આ પૂછજો. એવું તો થયું નથી હજી સુધી કોઈ પૂછ્યું હોય એવું, તો પૂછવાનું રાખો, જવાબ તમને મળશે, ગમે ત્યારે મળશે, પણ હું ફ્રી થઈશ ત્યારે તમને 100% હું જવાબ આપીશ. બરોબર? તો અહીંયા સુધી રાખીએ. આવતા વખતે નવી થિયરી સાથે મળશું. તો થેન્ક યુ સો મચ.